ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે। આગામી 24 કલાક ગરમીનું જોર રહેશે। કચ્છ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो डे 1 है इसमें जो उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होएगी, लेकिन उसका आगे 3 दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी, 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान डाउन होएगी। 22 उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ। इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं। और जो कोस्टल क्षेत्र है उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी, इसमें डिस्कम्फर्ट कंडीशन। राज्यમાં ભીષણ ગરમી પડી રહી છે અને ત્યારે અંબાજીમાં પણ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે। બનાસકાંઠા જિલ્લો અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી પણ ગરમીની ભઠ્ઠીમાં હોય તેમ લાગે છે। અંબાજીમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે, જેને લઈને અંબાજી મંદિરમાં યાત્રિકોમાં પણ અત્યારે ઘટાડો થયો છે। મંદિર પરિસર તેમજ અંબાજીના બજારના જે માર્ગો છે ત્યાં અત્યારે એકલ દોકલ જ વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે, સુમસામ અત્યારે ભાસી રહ્યા છે। એટલું જ નહીં, લોકો ગરમીથી રાહત મેળવવા માટે શેરડીનો રસ જ્યુસ સેન્ટર પર અત્યારે લોકોની ભીડ જોવા મળે છે। હવામાન વિભાગે જે રીતે 2 દિવસની બનાસકાંઠામાં પણ હીટ વેવની જે આગાહી કરવામાં આવી છે કે જેને લઈને જે બનાસકાંઠામાં છે ગરમીનું પ્રમાણ અતિરેક જોવા મળી રહ્યું છે અને બજારમાં અને ક્યાંક ને ક્યાંક હાઈવે માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે। આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર પરિસર છે એ મંદિર પરિસર પણ છે યાત્રિકો વગર જે છે સન્નાટો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એકલ દોકલ યાત્રિકો સિવાય યાત્રિકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને મંદિરના પરિસર છે મંદિર ચાચર ચોક છે એ ક્યાંક ને ક્યાંક છે યાત્રિકો વગર સુમસાન અને ખાલી જોવા મળી રહ્યું છે। એકલ દોકલ યાત્રિકો સિવાય વધારાની સંખ્યામાં યાત્રિકો જોવા નથી મળ્યા। બજારના હાઈવે જે માર્ગો છે એ પણ ખાલી જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે હીટ વેવના કારણે જે લોકો છે બરફના ગોળા અને શેરડીના રસનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા અને હજી જે છે ગરમી કેટલાક અંશે વધે તેવું પણ લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। કાળઝાળ ગરમીમાં વધતા રોગચાળાને લઈ હિંમતનગર આરોગ્ય તંત્ર સતર્ક છે। સિવિલમાં 14 બેડનો સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો છે। ઇમરજન્સી સુવિધા માટે દવાઓનો સ્ટોક, ORSનો સ્ટોક પણ રખાયો છે। આ સાથે હીટ સ્ટ્રોક વોર્ડનો સ્ટાફ પણ તૈનાત છે। અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે। એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધો છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી।